આવી રહ્યા છે અમરેલી જિલ્લા ભાજપને મળ્યા છે નવા પ્રમુખ। જી હા, જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અતુલ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે। ભાજપના પ્રદેશ ભરત બોગરા, રાજેશ ચુડાસમા, રાજેશ શુક્લા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા। નવનિયુક્ત પ્રમુખને ફૂલહારથી વધાવવામાં આવ્યા છે। અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો। નવનિયુક્ત પ્રમુખ અતુલ કાનાણી અગાઉ પણ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે। ધારી વિધાનસભા બેઠકના કાર્યકર એવા યુવાન નેતાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। રાજકોટથી ગૌરવ દવે અમારી સાથે જોડાયેલા છે, સીધા તેમની પાસે જઈશું। ગૌરવ, એક બાદ એક હવે જે પણ નવનિયુક્ત પ્રમુખો છે તેમની જાહેરાત કરવામાં આવી રહી છે। અમરેલીને તો નવા પ્રમુખ મળી ચૂક્યા છે, પણ અમરેલી સિવાય સૌરાષ્ટ્ર ઝોનની ખાસ કરીને વાત કરવામાં આવે, કયા એવા મોટા નામ છે રેસમાં આગળ છે કે જેના પર દારોબંધાર રાખવામાં આવી શકે છે? ગૌરવ, ચોક્કસ જ નિધિ, જે રીતના આજે શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખોની જાહેરાત છે તે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રથી પ્રથમ શરૂઆત છે તે થઈ ચૂકી છે। અમરેલી જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે અતુલ કાનાણીના નામની જાહેરાત છે તે કરવામાં આવી છે। પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરા, રાજેશ ચુડાસમા, રાજેશ શુક્લા સહિતના નેતાઓ છે તે ઉપસ્થિત છે તે રહ્યા છે। અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જમાવડો છે તે જોવા મળી રહ્યો છે અને ફૂલહારથી તેમનું સ્વાગત કરી અને નવનિયુક્ત પ્રમુખ અતુલ કાનાણી છે કે તેમને પોતાનું પદ છે તે ગ્રહણ છે તે કર્યું છે। ધારી વિધાનસભા બેઠકના કાર્યકર છે અને યુવા નેતા તરીકે પણ તેમની ખૂબ જ મોટી જવાબદારી છે તે તેમને નિભાવી છે। આ જ પ્રકારે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના અધ્યક્ષના નામની પણ જાહેરાત છે તે આજે સાંજ સુધીમાં થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે, કારણ કે જે રીતના અત્યારે અલગ અલગ જિલ્લાઓની જાહેરાત છે તે કરવામાં આવી રહી છે તેમાં અમરેલી જિલ્લાથી શરૂઆત છે તે થઈ છે અને બપોર બાદ મહાનગરોના જે પ્રમુખોની જાહેરાત છે તે થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। રાજ્યસભાના સાંસદ મયંક નાયક છે કે તેઓ આજે બંધ કવરની અંદર આ નામ લઈ અને બપોર બાદ તેઓ રાજકોટ છે તે પહોંચશે અને ત્યાર પછી 7:30 વાગ્યા આસપાસ રાજકોટ શહેર ભાજપનું જે કાર્યાલય છે કે તેઓ ત્યાં સંકલનની બેઠક છે તે બોલાવશે અને ત્યારે સંકલન બેઠકની અંદર જ નામ છે તે જાહેર કરવામાં આવશે। આ જ પ્રકારે મયંક નાયક છે કે તેઓ જિલ્લા ભાજપ કાર્યાલય છે કે ત્યાં પણ રાત્રિના 9 વાગ્યે સંકલનની બેઠકની અંદર તેઓ નામની જાહેરાત છે તે કરવાના છે। રાજકોટ શહેર ભાજપની અંદર જે રીતના અત્યાર સુધીમાં 33 જેટલા આગેવાનોએ પોતાના અધ્યક્ષ પદ માટેની દાવેદારી છે તે કરી હતી, તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જૂથે દાવેદારી કરી હતી, સાથે જ ધારાસભ્ય ઉદય કાનગડના જૂથે દાવેદારી કરી હતી। પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરાનું જે જૂથ છે તેમના પણ કેટલાક લોકો દ્વારા દાવેદારી છે તે કરવામાં આવી હતી। અત્યારે જે નામ સામે આવી રહ્યા છે તે મુજબ કશ્યપ શુક્લ જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, દેવાંગ માકડ કોર્પોરેટર છે, અશ્વિન મોલિયા જેઓ પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે, સાથે જ કહી શકાય કે રાજકોટ શહેરમાં જો મહિલાની પસંદગી કરવામાં આવે તો પૂર્વ મેયર જે કહી શકાય કે બીનાબેન આચાર્ય અને રક્ષાબેન બોડિયા, આ બંનેના નામની પણ ચર્ચાઓ છે તે ખૂબ જ જોરશોરથી છે તે ચાલી રહી છે, કારણ કે જો મહિલાઓને સુકાન સોંપવામાં આવે તો આ બંનેના નામ છે તે આગળ ચાલી રહ્યા છે અને તે આજ સાંજ સુધીમાં જાહેરાત છે તે કરી દેવામાં આવશે અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે બિલકુલથી ગૌરવ, ચેતન અને રવિ પૂરી માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર। તો અલગ અલગ જિલ્લા